નમસ્તે બાળકો, આપણે પહેલાં જૂથમાં ગણવું ઊભા અને આડા સરવાળા તમને વિડીયો દ્વારા પણ સમજાવ્યું હતું અને પીડીએફ બનાવીને પણ આની મોકલેલ છે. તો બધાએ આ પાના નંબર પૂરું કરી કાઢ્યું હશે. હવે સ્વાધ્યાય પોથીમાં આપણે પાના નંબર 15 જૂથમાં ગણો અને સરવાળા કરો એ પ્રમાણે આપણે ગણવાના છે અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. જુઓ, બબેનું જૂથ છે. અહીંયા કેટલાનું જૂથ છે? 2-2નું. હવે 2-2ના જૂથમાં આપણે ગણવાના છે. અહીંયા 2-2ના જૂથ કેટલા છે? 1, 2, 3 અને 4. કેટલા જૂથ છે? 4. 1, 2, 3 ને 4. હવે આ 4 જૂથ છે તો અહીંયા આપણે આનો સરવાળો કરીએ તો 2 + 2 + 2 + 2 બરાબર કેટલા થાય છે? 8. બબેનું જૂથ આપણે ભેગા કરીને ગણીએ તો એનું કુલ કેટલું થાય? 8. એ રીતે અહીંયા પણ 2ના જૂથ છે. 1, 2, 3, 4 ને 5. એને પણ આ રીતે ઉપર જે પ્રમાણે ગણ્યું છે એ જ પ્રમાણે અહીંયા ગણવાના છે. એ પ્રમાણે નીચે પણ છે. ચોકલેટોનું જૂથ બનાવેલું છે બબેનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો એ પ્રમાણે 2 + 2 + 2 9 વાર લખવાના અને પછી બધા ગણી અને અહીંયા એનો જવાબ લખવાનો છે. એ પ્રમાણે સ્ટાર, તો સ્ટારના પણ બબેના જૂથ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. તો આપણે 2 + 2 + 12 વાર કરવાના છે અને પછી બધા ભેગા ગણી અને એનો જવાબ અહીંયા લખવાનો છે. હવે આપણે પાછળ જોઈશું. પાછળ શું લખેલું છે? કહો વધારે છે કે ઓછું? જેના વધારે હોય તો રાઈટની નિશાની કરવાની છે અને ઓછા માટે રોંગની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે જુઓ, અહીંયા આપેલું જ છે. એ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો હવે અહીંયા નીચે લખેલું છે કે 10 કરતાં વધારે કે 10 કરતાં ઓછા. તો અહીંયા 11 છે તો 11 10 કરતાં વધારે થાય છે. તો 10 કરતાં વધારે લખ્યું છે એમાં રાઈટની નિશાની કરી છે અને આમાં કશું કરવાનું છે નહીં. હવે એ પ્રમાણે અહીંયા 10 કરતાં વધારે 10 કરતાં ઓછા. તો આપણે હવે સફરજન જે કાપેલું છે એના બી ગણવાના છે અંદરના. 1, 2, 3, 4, 5 ને 6. તો હવે બાળ મિત્રો બોલો કે 10 કરતાં 6 વધારે થાય કે ઓછા? તો 6 ઓછા થાય છે. તો આપણે 10 કરતાં જે ઓછા લખ્યું છે એમાં રોંગની નિશાની કરવાની છે. એ પ્રમાણે આ પણ ગણવાના છે, આ પણ ગણવાના છે. જેમાં 10 કરતાં વધારે હોય એમાં રાઈટની નિશાની કરવાની અને 10 કરતાં ઓછા હોય એમાં રોંગની નિશાની કરવાની છે. એ પ્રમાણે આખું પાના નંબર પૂરું કરવાનું છે. એમાં 10 છે, પછી 20 છે, પછી 30 પણ છે અને છેલ્લે 40 પણ છે. તમારે એ નક્કી કરવાનું છે કે અહીંયા આપણે 40 વાળું તમને બતાવું ગણીને. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 30 ને 31. કેટલા થયા? 31. તો 31 40 કરતાં ઓછા કહેવાય. તો એમાં આપણે 40 કરતાં જે ઓછા લખ્યું છે એમાં રોંગની નિશાની કરવાની છે. એ પ્રમાણે આખું પાના નંબર તમારે ગણી અને પૂરું કરવાનું છે. ધ્યાન રાખવાનું છે કે એક હાથ ગણવામાં રહી ના જાય, નહીંતર તમારે આ જે જવાબ છે ખોટો પડે. એટલે મહેરબાની કરીને બધાએ શાંતિથી અને વ્યવસ્થિત પ્રમાણે આખું પાના નંબર ગણી અને લખવાનું છે. હવે અહીંયા લખ્યું છે કે જૂથમાં ગણો અને ચોરસ ખાનામાં અંક કરતાં વધારે હોય તો રાઈટની નિશાની અને ઓછા હોય તો રોંગની નિશાની કરવાની છે. હવે અહીંયા બબેના જૂથ આપેલા છે. કેટલાના જૂથ આપ્યા છે? બબેના 2, 2, 4, 2, 6 અને 2, 8. તો હવે 10 કરતાં ઓછા કહેવાય કે વધારે? તો અહીંયા 10 કરતાં ઓછા થાય 8. તો એમાં રોંગની નિશાની કરેલી છે. એ પ્રમાણે આ બધા જૂથ ગણવાના છે
અને 10 કરતાં વધારે જૂથ થાય તો રાઈટની નિશાની કરવાની અને 10 કરતાં ઓછા થાય તો રોંગની નિશાની કરવાની. તે પ્રમાણે આખું પાના નંબર તમારે પૂરું કરવાનું છે. આ થયું 17 પાના નંબર સુધીનો પૂરું કરવાનું છે. તમારે 17 પાના નંબર સુધી પૂરું કરવાનું છે.